અરે મહારાજ, રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિતજી, મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે તો તેનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. અને હા પંડિત, જતા પહેલા મારી એક શરત છે. દેશ જજો પર દેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પઢિયાર સાથે અમારે 20-20 વર્ષથી આ વેર ચાલતા હોય. તમે પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પણ હા મહારાજ, મારી પણ એક શરત છે. કહો પંડિત, તમારી શી શરત છે? મહારાજ, શ્રીફળ હું જે રાજ્યમાં જીલાવીને આવું તે તમારે માન્ય રાખવું જોશે. ભલે પંડિતજી. જો પંડિતજી શ્રીફળ. એ આજે હરખે ને ઉમંગ પંડિત ચાલિયા રે, ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, હરખે ને ઉમંગ પંડિત ચાલિયા રે. વારંવાર વંદન કરું, વારંવાર ભવાની માતા રે તને વંદન કરું. આજે કઈ કઈ નગરી નો હું તો રાજવી કેવા, કિયા હોય મુજા નામ, કિયા હોય મુજા નામ. કઈ કઈ નગરી નો હું તો રાજવી કેવા. ભલો પઢિયાર ભલો. રાજવી કેવા, પઢિયાર હોય મુજા નામ, પઢિયાર હોય મુજા નામ. પિંગલગઢ નગરી નો હું તો રાજવી કેવા. આજે પ્રધાન વિનાના રાજા સુનારે લાગે, સુના રાજ ને દરબાર, સુના રાજ ને દરબાર. પ્રધાન વિનાના રાજા સુનારે લાગે. આજે રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે, આવ્યા રાજ ને દરબાર, આવ્યા રાજ ને દરબાર. રાજા બોલાવે પ્રધાન આવ્યા રે. અરે મહારાજ, અત્યારે અમારું શું કામ પડ્યું? પ્રધાનજી, જી મહારાજ. આપણા પિંગલગઢ ની પ્રજા એ સુખી છે કે દુખી? અરે મહારાજ, જ્યાં તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવા પ્રધાન હોય, એ પ્રજામાં શું ખામી જ હોય? તો સદાને માટે એમ જ રહેવું જોઈએ. સદાના માટે તેમ જ રહેશે. મારી રજા સિવાય કોઈ અંદર ના આવે, એવો મહારાજ નો હુકમ. એ પનિહારી રે હું તો પનિહારી, પિંગલ ગઢની હું પનિહારી. પનિહારી રે હું તો પનિહારી, પિંગલ ગઢની હું પનિહારી. ફરવા દ્યો રે મને, ફરવા દ્યો. પાણી લા ભરવા દો.
પરદેશ ફર્યો પણ ક્યાંય સારું રાજ્ય મળ્યું નહીં. જ્યાં સારું રાજ્ય હોય છે ત્યાં સારો રાજવી હોતો નથી, અને જ્યાં સારો રાજવી હોય છે ત્યાં સારું રાજ્ય હોતું નથી. માટે લાવ આ પનઘટ ઉપર ઉભેલી પાણી ભરતી પનિયારીઓને પૂછી જો કે આ કયું નગર અને કોણ એનો રાજવી છે. એ પાદરની પનિહારી પૂછું મારી બેન જો, એવું કયું રે નગર ને કોણ એનો રાજવી, એવું કયું રે નગર ને કોણ એનો રાજવી. પરદેશી ભંગીડા સાંભળ મારા વીર જો, એ પાણી લાપાવું રે કુવા પાવને, એવી સામેની નગરે પીગલ ગઢ કહેવાય જો, એવો રાજ રે કરે રે પઢિયાર રાજવી, એવો રાજ રે કરે રે પઢિયાર રાજવી. અરે મારા વીરા, કહો બેના. જે સામેનું નગર દેખાય તે પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. આલે લે તો વનવે માં ગરી ગયા. અફસોસ અફસોસ, મારા મહારાજાએ મને કહ્યું હતું કે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો, પણ ભૂલે ચૂકે પિંગલગઢ ના જતા. આજ સગુણાના કર્મે પંડિત ભૂલા રે પેડા, જય ચૈડા પિંગલગઢ મોજાર, જય ચૈડા પિંગલગઢ મોજાર. સગુણાના કર્મે પંડિત ભૂલા રે પેડા. રાજમાં કોણ છે આજે? પ્રધાનજી. અરે પ્રધાનજી, તમારા મહારાજને કહો કે એક પંડિતજી મળવા માંગે છે. અરે મહારાજ, આપને એક પંડિતજી મળવા માંગે છે. ખુશીથી આવવા દો. કહો પંડિત, ક્યાંથી આવો છો અને આવવાનું કારણ કહો. અરે મહારાજ, હું પોકરાણગઢથી આવું છું. પોકરાણગઢના મહારાજ અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું, અને તે શ્રીફળનો સ્વીકાર તમારે કરવાનો છે. પંડિત, એ કદાપી નહીં બની શકે, કારણ કે પોકરણગઢના રાજા અજમલ એની હારે મારે 20 વર્ષના વેર છે, માટે આ શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. અરે મહારાજ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુરાના પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો હસી કાઢશે કે પઢિયાર રાજા તો અજમલ રાજાથી બી ગયા. કોણ કહે અજમલથી આ પઢિયાર ડરે? પઢિયાર ડરે સુનતા મુજ નામ રાજા બધા થરથરે. આ પઢિયાર કેરી હામ એ દેશો દેશમાં પડે. પંડિત, તમારા અહીંયા પ્રાણ ન જાય, મને બ્રહ્મ હત્યાના પાપ ન લાગે, એટલા માટે આ શ્રીફળનો સ્વીકાર મારો પુત્ર પ્રતાપ કરશે. પ્રધાનજી, એ મહારાજ. રાજમાંથી કુમાર પ્રતાપને બોલાવો. મહારાજ, હમણાં જ રાજકુમાર પ્રતાપને બોલાવીને લાવું છું. કહો પ્રધાનજી, તલવારબાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવાનું કારણ કહો. તમારા પિતાશ્રી મળવા માંગે છે. પિતાશ્રીના ચરણમાં રાજકુંવરના વંદન. આયુષ્માન ભવ. કહો પિતાશ્રી, આપના મુખમંડલ પર ઉદાસીના ચિહ્ન દેખાય. આ પિંગળગઢનો રાજ દરબાર આજ મને સુનકાર ભર્યો લાગે. એવી તે સી વાત છે કે તલવારબાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવવાની ફરજ પડી. પુત્ર પ્રતાપ, પોકરણગઢથી પંડિત આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ તેમની સુપુત્રી સગુણાનું શ્રીફળ લઈ આવ્યા. એ શ્રીફળનો સ્વીકાર તારે કરવાનો છે. શું કહ્યું પિતાશ્રી? એક વેરીને વેવાઈ બનાવવાની વાત કરો છો. શા માટે? એવા તે સુદુખના વાદળ આ પિંગળગઢના રાજ દરબાર પર તૂટી પડ્યા છે કે 20 વર્ષના વેરી એ અજમલને એકાએક સંધિ બનાવવા માંગો છો. તમને પુત્ર પ્રતાપની શક્તિ પર કોઈ સંદેહ છે તો આજ્ઞા કરો. એકલા હાથે જઈ
દુશ્મનના દેશને ધમરોડી દુશ્મનોના શિર છેદ કરી તમારા ચરણમાં હાજર કરું. સિંહ ગરજે વનમાં એ ગાજર તણી વાણી નથી. છે નસે નસમાં લોહી રક્તમાં કાંઈ પાણી નથી. બાકડ બચા લાખ લાખે વિચારા સિંહણ બચું એક એકે હજારા. પિતાશ્રી જલ્દી બતાવો એ દુશ્મનનું નામ સાંભળતા પ્રતિશોધ લેવા મારા મનમાં જ્વાળામુખીની ચિંગારીની માફક આ પ્રતાપના રોમે રોમ ફરકી રહ્યા. શાંત થા પુત્ર પ્રતાપ, શાંત થા. તારી શક્તિથી તારા પિતા પઢિયાર એ જરા પણ અજાણ નથી. કુમાર પ્રતાપ, તારા પિતા પઢિયાર એ મૂર્ખ નથી કે જેની હારે 20 વર્ષના વેર હોય એને વેવાય બનાવે. પણ પુત્ર પ્રતાપ, વેવાય બનાવવાના ફક્ત 2 કારણ છે. શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાય બનાવવાના 2 કારણ? મારા હાથે કોઈ અનર્થ થાય માટે 2 કારણની વાત કરો. સાંભળ પુત્ર પ્રતાપ, પેલું કારણ એ કે પોકરણ ગઢથી આવેલ પંડિત એના પિંગળ ગઢમાં પ્રાણ ન જાય અને મને અને તને બ્રહ્મહત્યાના પાપ ન લાગે. અને બીજું કારણ? બીજું કારણ એ કે તારા પિતા પઢિયાર એક પુત્રનો પિતા છે અજમલ, એક પુત્રીનો પિતા છે. એ પુત્રીના પિતા અજમલને વેવાય બનાવી એનું મસ્તક સદાને માટે મારા ચરણમાં રાખું એ જ મારી આમ છે. કહે પુત્ર પ્રતાપ, આ શોખશાબાજીની રમતમાં તારો શું ખ્યાલ છે? ધન્ય છે પિતાશ્રી તમારા એ બુદ્ધિ ભર્યા નિર્ણયને. આ પ્રતાપ એ 1000 વાર વંદન કરે છે. એક તીરે 2 નિશાન. એક તો આવેલા પુરાણા પંડિતના પ્રાણ ન જાય, મને અને મારા પિતાને એ બ્રહ્મ હત્યાના પાપ ન લાગે. અને બીજું નિશાન એ દુશ્મનની દીકરી સગુણાને લઈ બરાબરના દુઃખ દઈ. છતાં અજમલ એક દીકરીનો પિતા હોવાથી એ લાચાર બનશે. લાચાર બનેલ અજમલનું મસ્તક સદાને માટે મારા પિતાના ચરણોમાં નમતું રાખું એ જ મારી હામ છે. ભૂદેવ, કહો કુંવર પ્રતાપ. આમ તો અજમલ સાથે અમારે 20 વર્ષના વેર અને 14 વર્ષના અબોલા, પણ છતાં પિતાની આજ્ઞાનું પાલન કરવું એક પુત્રનો ધર્મ છે. માટે પોકરણ ગઢથી આવેલ એ સગુણાના વેવી સાળનું શ્રીફળ આ પિંગળ ગઢનો રાજકુંવર જરૂર સ્વીકાર કરશે. એ લીલુડા નારિયેલ જીલો પ્રતાપ ભાઈ, લીલુડા નારિયેલ જીલો રે પંડિતજી લાવે તેમ જીલો પ્રતાપ ભાઈ, પંડિતજી લાવે તેમ જીલો રે. અરે મહારાજ, હવે મને જવાની રજા આપો. ભૂદેવ, આવ્યા છો તો કંકોત્રા લખતા જાવ અને ગણેશ બેસાડતા જાવ. ભલે મહારાજ. કે કેસર છાતીને લખાવી કંકોતરે, એમાં લખવા માર પ્રતાપ ભાઈના નામ વર ઘોડે વેલાયા.
અરે પ્રધાનજી, આ પંડિત ગયા એને ઘણો સમય થઈ ગયો, હજી કેમ ના આવ્યા? મહારાજ પંડિતજી તો સામેથી આવતા જણાય છે. મહારાજનો જય હો. અરે સુખી થાઓ પંડિત. અરે પંડિત, જલ્દી બતાવો મારી દીકરી સગુણાનું શ્રીફળ કયા રાજ્યમાં અને કયા રાજવીઓ શીખાયેલું છે? અરે મહારાજ, પિંગલગઢના રાજા પઢિયાર તેના પુત્ર પ્રતાપને શ્રીફળ જીલાવીને આવું છું મહારાજ. અરે પંડિતજી, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા છતાં તમે પિંગલગઢ જ જઈ ચડ્યા. હા મહારાજ, લખેલા કાગળ વંચાય છે પણ વિધાતાના લખેલા લેખ વંચાતા નથી મહારાજ. ખરી વાત છે પંડિત તમારી. મારી દીકરીના ભાગ્યમાં હતું તે મળી ગયું, માટે કંકોત્રા લખતા જાઓ. ભલે મહારાજ. કે કેસર છાટીને લખાવે કંકોતરે, એમાં લખવા મારે સગુણા બેનના નામ, અખંડ સૌભાગ્યવતે. જાનું સામેથી આવતી જણાય છે, હજારો હાથીડા વીર તાર જાન મારે. બાણું લાખ ઘોડાલિયાની રમસાણું રે, પિંગલગઢ નગરીના કુંવર હાયલા પરણવાર. કાકાને કાકી રે વીર તારી જાન મારે. ભાઈ બાને હૈયે હરકર માયા રે, પિંગલગઢ નગરીના પ્રતાપ હાયલા પરણવાર. હો સતી વધાવીએ અમે મોંઘેરા મહેમાનોને. તમારા પગલા પડ્યા બાજી, તમારા પગલા પડ્યા બાજી, અવસરની વધી ગઈ છે દાન. હો સતી, હા, હો સતી વધાવીએ અમે મોંઘેરા મહેમાનોને. સામે જે બેનો બેઠા એને પ્લીઝ મહેરબાની કરીને સેજ જગ્યા કરી દો, એટલે સામે જણને થોડાક બેવા દો. આમાં રમવા વાળાને મજા ન આવે. સેજ બેનું જગ્યા કરી દો એટલે અહીંયા
અમારા હસમુખ પટેલ ની બધા મોટા મોટા પ્રદીપભાઈ ની બેહી જાય. સેજ જગ્યાએ જણ બે હું આ બાજુ કરી દઉં, સેજ પાછળ ભાઈ જાઉં કે આ સાઈડમાં આવતા, થોડાક જણ સામે જોઈ તો મજા આવે. મંડપ મધ્યે કન્યા પધરાવનો સમય, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. ઓટી નવરંગ ચૂંદડી પાયે ઝાંઝરનો ઝણકાર, પાયે ઝાંઝરનો ઝણકાર. માંડવા માયા ઓ મલકતા મલકતા મલકતા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવો સર્વકાર્યસુ સર્વદા. પેલું મંગલ્યું વર્તાય છે, પેલા મંગલ્યે ભૂમિના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ભૂમિના દાન ગણાશે. માટે પેલું પેલું મંગલ્યું વર્તાય રે, પેલે મંગલ ભૂમિના દાન દેવાય રે. દાન દેશે ખીજડીયા ગામના પાયો રે. લાવો લેશે રામા મંડળના પાયો રે. એમાં કરી પેલો મંગળ પૂરું સાંભળી થાય. જાઓ, અરવિંદભાઈ ધનજીભાઈ કલોલા કાંતિપુર એમના તરફથી સગુણાબેનના હાથ ગણામાં 200 રૂપિયા આવે છે. 200 રૂપિયા વસરામભાઈ ડોસાભાઈ કલોલા કાંતિપુર, 200 રૂપિયા ભગવાનજીભાઈ ડોસાભાઈ કલોલા કાંતિપુર તરફથી આવે છે. तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा हाथ. ओरे ओरे पारे विड़ा तू काले यूनी राज रे. ओरे ओ पारे विड़ा तू काले यूनी राज रे. मारी हाथों रही जाने आज दिया, एव मारी हाथों रही जाने आज दिया. આવી આંબરી ને પીપળી રે. યોની આંબલી ને પીપળી કાંઈ જોશે તારી વાત રે. બેડા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને તુમા ઘણી મારી
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે. બીજું મંગલ્યું વર્તાય છે. બીજા મંગલ્યે ગાયોના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ગાયોના દાન ગણાશે. બહારથી પધારેલ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુડધ્વજ મંગલમ કુંડલીયકાક્ષ્ય મંગલાય તનો હરે. ત્રીજું મંગલ્યું વર્તાય છે. ત્રીજા મંગલ્યે સોનાના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે સોનાના દાન ગણાશે. ત્રીજું તે મંગલ બાલુભાઈ ખોડાભાઈ ખાખરાળાવાળા તરફથી 500 રૂપિયા. દિનેશભાઈ ખોડાભાઈ ખાખરાળાવાળા તરફથી 500 રૂપિયા. રાજેશભાઈ પરસોત્તમભાઈ નસીબપરવાળા 500 રૂપિયા. પંકજભાઈ પ્રેમગઢવાળા 500 રૂપિયા. શૈલેષભાઈ બેંજો વાદક જુનાગઢવાળા તરફથી આવે છે. વન રાતે વન સગુણાબેનના પાત્રમાં રાજેશભાઈને એમના પટેલ હિતેશ પટેલ નાના દેસરા તરફથી 1100 રૂપિયા આવે છે. માતા રે મીનાડા દેને પિતા યજમાલ રાજા આવડા તે લાડ તમને એને લડાવ્યા. સ્વસ્તિ ના ઇન્દ્રો રિધિ સ્વાહા સ્વસ્તિ ના પોખા વિશ્વવેદાઃ સ્વસ્તિ નાષ્ટનેમિ બૃહસ્પતિ દધાયતુ.
ચોથું મંગળિયું વર્તાય છે. ચોથા મંગળિયે કન્યાના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે કન્યાના દાન ગણાશે. માટે ચોથું મંગળિયો વર્તાય રે. ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે. દાન દેશે ખીજડીયા ગામના ભાયો રે. લાવો લેશે રામા મંડળના ભાયો રે. મકરે ચોથું મંગલ પૂરું થાય. એકાંડે ઘડિયાળ રે વિરલા જતાયા જ દાદા જુએ વાટલડી. ભરતભાઈ પિયુષભાઈ તરફથી 200 રૂપિયા આવે છે. સુરેશ પટેલ ગુંડળાવાળા તરફથી 200 રૂપિયા આવે છે. એ મારી માન રહી ગઈ છે જવા તલની હે અધૂરા જલ મારા એ રહી રે ગયા. આજે અમે પણ સમજીએ છીએ બેટા કે શાસ્ત્રી જીતી દરેક દીકરીને એના જવતરની આશા હોય છે બેટા, પરંતુ વિધાતાના લેખ તો જો બેટા, આજ તું તારા અધૂરા જવતને તારા સાસરે સિધારે છે બેટા. માટે હિંમત રાખો બેટા, ભગવાન તમને જરૂર સહાય થશે બેટા. એ માડી મારે નથી રે કાઈ માડી જાયો જો નેવી એ જવતલ મારા કોણ એ જીલ સે રે. આજે લખેલા કાગળ વાંચી શકાય છે બેટા, પણ આ વિધાતાના લખેલા લેખ ને કોઈ વાંચી શકતું નથી બેટા. આજ વિધાતા તારા ભાગ્યમાં તારો વીર લખવાનું ભૂલી ગઈ છે બેટા. માટે ભગવાન ઉપર ભરોસો રાખી પ્રેમથી તમારા સાસરે સીધાઓ બેટા, સાસરે આજ દીકરી એક હેને માતા મોરા સાંભળો રે. હા બોલો બેટા. આ તમારી માતા તમારી સમક્ષ ઊભી છે બેટા. તમારા મનમાં જે પણ હોય તે પ્રેમથી જણાવો બેટા. એ કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત કરી કહે ને માતા મોર સાંભળો રે. અરે બેટા, આજ તમારા મનમાં એક પણ દુઃખ નહીં તમારા સાસરે સીધાવતા નહીં બેટા, નહીતર અમને પણ જાજુ દુઃખ થશે બેટા. તમારા મનમાં જે પણ હોય તે પ્રેમથી જણાવો બેટા. આજે 360 ગવ મારું સાસરું રે. અરે માં 360 ગવ મારું સાસરું માં. આ બેટા, આજ વિધાતાએ એટલે દૂર તારા લેખ લખ્યા હશે બેટા.
સગુણાબેનના પાત્રમાં રાજેશભાઈ પટેલ અને મિલનદેના પાત્રમાં રમણીકભાઈ પટેલ અને અજમલના પાત્રમાં ભૂપેન્દ્રભાઈ પટેલને નવજોત વિદ્યાલય સરદાર વિદ્યાલય પ્રસાદ કુમાર સુરેશભાઈ કુમાર તરફથી 1000 રૂપિયા બક્ષિસમાં આવે છે. ઈયા મારી કોણ લેશે સંભાળતી, મારી કોણ લેશે સંભાળ. 360 એક મારું સાસરું રે. આજે ઉડની દેવી રે તમને વિનવું રે, લેજો મારી સગુણા કેરી સંભાળ રાખો, મારી દીકરીની લાજ. ઉડની દેવી રે તમને વિનવું રે. આજે વેરી રે એ હતા ને એને તમે વેવાય કર્યા. અરે પિતાજી, આજે વેરી હતા એને જ તમે વેવાય કર્યા પિતાજી. શાંત થઈ જા બેટા, તારા ભાગ્યમાં જ લખેલું હોય બેટા, શાંત થઈ જા. સગુણાબેનના પાત્રમાં રાજેશભાઈ પટેલને જયેશભાઈ પાટીદાર ઓફસેટવાળા તરફથી 500 રૂપિયા બક્ષિસમાં આવે છે. એ દુખડા દેશે અપરમ પાર મેણલા બોલે વારંવાર. વેરી રે હતા ને એને તમે વેવાય કર્યા. શાંત થઈ જા બેટા, તું તો મારી સમજદાર દીકરી છે બેટા, તારા ભાગ્યમાં જ એવું લખેલું હોય. શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. આજે પહલી આવે ને વીર મન સાંભળે રે. અરે માં, પહલી આવે ને વીર મને સાંભળે માં. એવી તે કઈ બેન ભાગની હોય બેટા કે વીર પસ્તી જેવા પવિત્ર દિવસે એનો વીરો યાદ ન આવે બેટા. ભગવાન દ્વારકાધીશને યાદ કર બેટા, એ જરૂર તને સહાય કરશે. આજે બેની રે એ જમાડે વીરલાન જો કલે રે. હું કોને જમાડું મોરી માત, હું કોને જમાડું મોરી માત. પહલી એ આવે ને વીર મન સાંભળે રે. ભગવાનની ઘર છે નથી બેટા, તું પણ ભગવાન દ્વારકાધીશ ઉપર ભરોસો રાખી એમને મનોમન તારો વીરો માન બેટા. એ આવી જરૂર જરૂર તારા મેળા ભાંગશે બેટા, જરૂર મેળા ભાંગશે. આજે મારા રે કર મેરે પંડિત ભૂલા રે પડ્યા. અરે પિતાજી, આજે મહારાજ કર મેં પંડિત ભૂલા પડ્યા પિતાજી. શાંત થઈ જા બેટા, એમાં પંડિત પણ બિચારો શું કરે બેટા, તારા ભાગ્યમાં જ લખેલું હોય, કોઈને દોષ ન દેવાય બેટા. શાંત થઈ જા. એ જઈ ચડિયા પિંગલ કઢની મજા
કરિયા પિંગલ ગઢની મોજાય મારા રે કર મેરે પાંડિત ભૂલા રે પડ્યા. શાંત થઈ જા બેટા, ભગવાન ઉપર ભરોસો રાખ બેટા, શાંત થઈ જા. તું તો મારી સમજદાર દીકરી છે બેટા, રડવાનું છોડી દે. આજે ઘડુલો ફૂટ્યો ને ઠીકરી રજડી પડી. અરે માં, જેમ ઘડુલો ફૂટે ને ઠીકરી રજડી પડે ને માં, એમાં જા વિના વિના આ સગુણા બહેન રજડી પડી માં. બેટા અમે એક તો અંતરના દાજેલા છીએ બેટા. હજુ પણ આવા કડવા વેણ બોલી તમારા માતા પિતાને દુખી ન કરો બેટા. તમે તો સમજો છો બેટા, આવા કડવા વેણ બોલવાનું રહેવા દો બેટા. એ વીરા વિના રજડે સગુણા બેન, વીરા વિના રજડે સગુણા બેન. કડુલો ફૂટ્યો ને ઠીકરી રજડી પડી. આવા સુખમાં તો સાહેબી સૌ કોઈ ભોગવે બેટા, પણ જો આવા કપરા દુઃખમાં જે ભવ પાર કરી બતાવે ને બેટા, એનું નામ જ સાચી દીકરી કહેવાય બેટા. સગુણા તું તો મારો કાળજાનો કટકો છે બેટા, માટે હિંમત રાખી પ્રેમથી તમારા સાસરે સીધાઓ બેટા. આજે પોકરણ ગઢના પાદર પિતા મન વડાવાયાવો. ત્યાં વેલું બી મારી ત્યાર, ત્યાં વેલું બી મારી ત્યાર. પોકરણ ગઢના પાદર પિતા મન વડાવાયાવો. શાંત થઈ જા બેટા, તારે જોઈતું હોય તો માગી લે બેટા, શાંત થઈ જા. જો તું આવો કાળો કલ્પાન કરીશ ને બેટા, તો અમે તને વિદાય કેવી રીતે કરશું? શાંત થઈ જા બેટા, તું તો મારી સમજદાર દીકરી છે બેટા.